અને જસ્ટ હું જઈ રહી છું અહીંયા નજીકમાં એક લોકેશન ઉપર. એટલા બિઝી છે. હાય, હેલો, મજા આવી? બહુ જ. અને બધું જો વેરવિખેર. માઇકની હાલત જુઓ, માઇકની હાલત પેક કરી દીધું છે કે મારા ઘરે તું મારથી ગુસ્સે થઈ ગયો છો ને? કઈ કહી ના શકાય હે ને, કઈ કહેવાય નહીં એવું ને. ઓકે, તમે નહીં માનતા ના એ માને. હું તો અત્યારે મારા માટે લઈને આવી છે દવા. કેમ કે એમાં કેવું હોય ખબર છે, આપણે જ્યારે બીમાર હોઈએ ને નિકેશ એકચ્યુઅલીમાં છે ને બચ્ચાઓની દવાઓ મને આપી છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં છો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 3 અને જસ્ટ હું જઈ રહી છું અહીંયા નજીકમાં એક લોકેશન ઉપર, જ્યાં મારે કાલે હું સવારે જે જગ્યાએ ગઈ હતી એની મારે આખું એક સ્ક્રિપ્ટ રેડી કરવાની છે, જે આઉટડોર કરવાની છે. બટ કાલના દિવસ અંદર ટાઈમ નહોતો રહ્યો, એટલે આજે કરવાનું છે. 2-3 કોન્સેપ્ટ રેડી કરવાના છે, તો ફટાફટ કરીએ. અને આગળ અમારી સાથે કોણ કોણ જોડાય છે તમને આગળ ખબર પડશે. સો સ્ટે ટ્યુન. હાય, હેલો, ભાગીશું. ચલો ફટાફટ. અત્યારે હું પહોંચી ગઈ હતી ડેરી ડોનમાં. બટ થયું એવું કે મારું જે કામ હતું ને એના લીધે થઈને મેં વ્લોગ શૂટ કરવાનો જ ભૂલી ગઈ. હેલો, આજે મોટા માણસો તો કેટલા બિઝી છે. હાય, હેલો, મજા આવી? બહુ જ. શું સીઝન આવે? હા, તમારી સીઝન આવે છે ને મારી ચાલુ થઈ ગઈ. જ્યારે તમારી સીઝન હશે ત્યારે હું નવરી બેઠી હોઈશ. શું કહેવું? અને તમારે? મારે તો અત્યારે શું છે કે મમ્મી ડ્યુટી ઓન છે ને, એટલે ઘરનું કામ અને એમાંથી હજુ હું ફ્રી નથી થઈ, તો બીજું કંઈ કરું. સીઝનમાં હું સપોર્ટ કરું, મારા સીઝનમાં તમે સપોર્ટ કરવા આવો. તમને લાગે છે મારું કામ છે હું કરી શકીશ? પોસિબલ જ નહીં. પોસિબલ છે. આમ નામ તો બાપરા કેવું રીતે ઊભું રહેવાનું હોય, આપણું કામ જ ના નહીં. ના ના, જરા ટ્રાય કરીશ, મારાથી બનતી તમને હેલ્પ કરીશ. બટ તમે છે ને આ બાજુમાં આવી જાઓ, બહુ બ્લેક દેખાવ છો. તમે ખાલી મારી જોડે આવો ને તો બહુ થઈ ગયું. તો તમારો ઓર્ડર ચાલુ જ રહે. તો અહીંયા અમારો ઓર્ડર આવી ગયો છે અને બધું જો વેરવિખેર. માઇકની હાલત જુઓ, માઇકની હાલત. પેક કરી દીધું છે. તમે છો તો બધું મારું ઓકે જ રહેશે. ખાલી અહીંથી તમે ફાડી કાઢ્યું છે. મેં નહીં ફાડ્યું, મારા સુપુત્રએ ફાડી નાખ્યું છે. સુપુત્ર બધા માઇકની હાલત આવી જ કરી કાઢે છે, તો તમે જોઈ શકો છો. Yes. બહુ છુપાડીને રાખવું તો પડે. મારો અહીંયા છે ઓરિયો શેક, હેતલબેનનો જાંબુ સ્કૂપ. અને તમે કયો મંગાવ્યો? ન્યુયોર્ક ચીઝ કેક જે મને ના ભાવે બિલકુલ પણ. માય ફેવરેટ છે યાર. આપણે મેકડીમાં ગયા હતા ત્યારે બી તમે મંગાવી હતી ને? મને બહુ જ ભાવ છે. આ પછી કે મારું વેઇટ લોસ નહીં થતું. ક્યાંથી થાય? ક્યાંથી થાય? વાર આમ બહુ જ ક્રેવિંગ થાય ને, તો હું ચીઝ એટલે અઠવાડિયે થાય તમને તો. મને તો કદાચ આ તો હું અઠવાડિયે મળી એટલે. હા, તમે કહેતા હું રોજ છે કે હું જાડી નહીં થઉં, પણ હું નહીં થયું. સારું, આ એક વરદાન કહેવાય. મીતુ, આપણા બ્લોગમાં બધાને હાઈ કરી દે. ચાલ, સામે છો. કે મારા ઘરે તું મારથી ગુસ્સે થઈ ગયો છો ને? ગુસ્સે નહીં થઈ ગયો કે દાદા આયા તને ખુશી દીદી ના આયા? હે તો બહુ ડાયો છું પણ. હેલો દીદી. હાય સ્નેહલબેન. હેલો. હે શું કહીશ તું બધાને? ગુસ્સે થઈ ગયો હોય તો સાચું સાચું કહી દે, હું નહીં બોલું તને. ગુસ્સે નહીં થયો, પણ તને હક છે ને બેટા ગુસ્સે થવાનો. ક્યારેક તો ભૂલી જઈએ ને. તું સમજે ને એટલું તો કોઈ નહીં સમજતું. મળીએ. એક સેકન્ડ ઊભી રહે એટલે શું હોય? આમ જ આવશે. ઓકે ચલો મળીએ. બાય. બાય. સો ગાઈઝ, હું તો આવી ગઈ હતી ઘરે, બટ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો જ નહીં. એમાં થયું કંઈક એવું કે મારે જે હું રીલ્સ ને બધા માટે ગઈ હતી એ બધું એડિટિંગ ને બધું કરવાનું હતું, એટલે થોડો વધારે ટાઈમ લાગી ગયો. તો પછી આજે મમ્મીએ રસોઈ કરી નાખી છે. મમ્મીએ રસોઈમાં બનાવ્યું છે નિકેશનું ફેવરેટ ડુંગળી બટેકાનું શાક અને ભાખરી. નિકેશ જસ્ટ ઉઠ્યા છે, હે ને? તબિયત સારી છે હવે પહેલાં કરતાં? કંઈ કહી ના શકાય હે ને, કંઈ કહેવાય નહીં એવું ને. ઓકે, સો અમે ફટાફટ જમી લઈશું, હે ને? જમી લઈએ. તમે ક્યાં માનો છો કોઈનું? તમે એમને કહો. મને તો મટી જ જાય બટ મને તો ફેર પડી ગયો. તમે નહીં માનતા ના એ માને. હું તો બધું ભેગું થયું છે. હું આજે બપોરે સૂઈ ગઈ ને ત્યારે મને થોડુંક સારું લાગ્યું, ખબર છે? કેમ કે ઊંઘે પૂરી ના થાય ને સવારથી સાંજનું અઠવાડિયાથી કન્ટિન્યુ આપણે ચાલુ છે. ઘરે આવીને બી કામ. હું ગાઉન તો આવી જાય, ના આવો તો આવો ધ્યાન ના આવી. હું તો સૂઈ જ ગઈ હતી મસ્ત આજે. આવી જાય તાર તો હું છે ને નિકેશ આજે 1.5 કલાક, સોરી અડધો-પોણો કલાક સૂઈ ગઈ ને, તો હું અત્યારે આટલી ફ્રેશ છું વિચારો. ક્યારે બી છે ને ક્યારે બપોરે નહીં. યસ, અને સાંજે સૂઈ જાય નિકેશ ઊંઘે તો. હા બેટા, ઉભો રહે ને.
હેરાન કર કરે. શું કરવું તારા? એના ગ્લાસ નાખવા છે, શું કરવાનું એનાથી? પી લે, ભૂ પી લે. ખાલી ભૂ પીવાનું. હો ભાઈ, અમારે નિશિવને એવું કરવાનું. તો અમારે છે ને અઠવાડિયાથી કન્ટિન્યુ આવી રીતે ફંક્શનની સાથે સાથે બધું કામ ને બધું ચાલુ રહેતું હતું. નિશિવ મારી વાત નથી માનતી. ભૂ પીવું છે? આહાહાહા. ખુશી અત્યારે મારા માટે લઈને આવી છે દવા. કેમ કે એમાં કેવું હોય ખબર છે, આપણે જ્યારે બીમાર હોઈએ ને ત્યારે આપણને છે ને જાતે દવા લેવાની ઈચ્છા ના થાય. અને હું તમને લોકોને એક વાત કહું કે આટલા દિવસ જે પણ મારું દાઢનું ચાલ્યું છે ને એ બધામાં ડેલી નિકેશે મને દવા આપી છે. ડેલી સવાર સાંજ. એટલે પછી અત્યારે ટાઈમ છે આપણે દવા આપી દઈએ એટલી છે. પાછું મારે ડખા બહુ ખબર, એક ચમચી મને ચમચે પમચી ના પામ, હું ડાયરેક્ટ બોટલ જ અડાડું. જેટલી આવે એટલી સાચી. એવું ના હોય. એવી રીતે કોઈ દિવસ દવા ના લેવાય. તું પડે ને માણસ તો કે માણસ છે. અરે કફ સિરપ જ છે ને એમ. પછી ઊંઘી જાવ તો શું કરવાનું? ઊંઘ જ કરો. હા. અને આ તમે આવી નવી મૂકી દીધી છે? ના, મેં એમાં લીધી જ નહીં. તો જો આવી મૂકી દીધી છે. મેં એમાં દવા જ નહીં લીધી. મારે હાથ ધોવા પડશે. ઉભા રહો, 2 મિનિટ. ભાઈ હું કરાય ક્યારનો ભાઈ. નિશિવનો છે ને આજે પહેલો સોડાઈ દીધો. ત્યાં ભાગવામાં 10 થઈ ગયા છે. પહેલો સોડાવાનું છે હવે આને. આ ડાયરેક્ટ લેવું પડશે. 10 ml છે. નિશિવ માટે દવા છે કે નિકેશ માટે યુઝ કરવું? એકચ્યુઅલીમાં છે ને આ બચ્ચાઓની દવાઓ મને આપી છે. તો આમાં કેવું હતું, હું ગઈ હતી ચેકઅપ કરાવવા માટે કાલે, પણ મેં બધાને સેમ જ વસ્તુ છે એટલે મેં બધાને દવા પીવડાવવા માંગી. જો કે હું જ નહીં પીતી કેમ કે મારે દાઢની દવા ચાલુ છે ને. બહુ અઘરી. ના ભાઈ, ના ભાવે કે ના ભાવે દવા કોઈ કોને ભાવે? ના, અમુક પેલી હતી આની પહેલા વાર એ સારી હતી. તો આજે નિશુ નહીં પી લે તો અમુક પેલી સારી દવા હોય તો કેવી પી લે? એ પી લે. તો આપણા કરતા તો નિશુ ડાયો છે. એ તો ફટફટ પી લે. એક આવાળી દવા સારી સારી છે. છે. આવાળી સારી છે થોડીક. આ બધી 10 ml છે એટલે આપણને ખબર જ હોય કે 1 ઘૂંટો જ જશે. એનાથી વધારે તો જાય જ નહીં. ડન. સો નિકેશની દવા થઈ ગઈ છે કમ્પ્લીટ. લાસ્ટ વાળી સારી હતી. તો ટેસ્ટ કરીને દવા લાવવી પડશે હવે મારે, એવું લાગે છે. બધી દવાઓ ટેસ્ટ કરી તારની લેવાની? મારે નહીં લેવાની, મારે દાઢની લેવાની છે ને એટલે. ઓકે હું 2 દવા જોડે લઈશ તો મને રિએક્શન આવી જશે. ઓકે, તો તને દાઢની આપી દો. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 10:30 અને જસ્ટ અત્યારે નિશિવને સોવડાવવાનું કામ ચાલી રહ્યું છે અને દવા લઈ લીધી છે. જો કે મને હવે પહેલાં કરતાં ઘણું બધું બેટર છે બિકોઝ આજે મેં છે ને થોડો ઘણો આરામ કરી લીધો છે. સવારે કેવું હતું કે અમારા જે બેન આવે છે કામ કરવા માટે, વનિતાબેન, એ નહોતા આવ્યા પણ હું છે ને થોડી વહેલી ઉઠી ગઈ એટલે મેં ફટાફટ બધું જ કામ પતાવીને 12:30 તો જમવાનું ને બધું પતાવીને હું સૂઈ ગઈ હતી બપોરે. અને પછી 1:30 વાગે ઉઠીને પછી મારે પાછું જવાનું હતું રીલ્સ માટે. તો મારો આરામ પણ થઈ ગયો, ઘરનું કામ પણ થઈ ગયું અને બધું, અને થોડો આરામ થયો ને તો ઘણું બેટર લાગે છે. બટ હમણાં એવું છે કે થોડું કામ કરવાનું છે ને થોડો આરામ કરવાનો છે. નિકેશને નથી સારું, એમને પણ થોડા દિવસમાં સારું થઈ જશે કેમ કે શરદી હોય ને એટલે કોઈ પણ વ્યક્તિને શરદીનો કોઈ ઈલાજ નહીં એમ કહીએ ને તો ચાલે, વધારે ટાઈમ જ લે શરદી તો. જો કે હવે અમને લોકોને સારું છે એટલે કોઈએ પણ ટેન્શન લેવાની જરૂર નથી. અને ઘણા લોકો જે કોમેન્ટ્સ કરે છે, કોમેન્ટ્સમાં ઝઘડા કરે છે, તો હું પહેલાં જ કહી દઉં કે કોઈ ઝઘડશો નહીં. જેને જે બોલવું હોય બોલવા દો. આપણે રિપ્લાય આપીશું તો એ લોકોને વધારે મજા આવશે એટલે રિપ્લાય આપવાના જ બંધ કરી દેવાના. અને બસ આજનો બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.